હવે મુદ્દાની વાતમાં આગળ વધીશું। મહત્વના મુદ્દા પર ચર્ચા અને એ મુદ્દો છે મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના। 135 લોકોના ભોગ લેનાર આ દુર્ઘટના વિશે આજે પણ સાંભળીએ તો કાળજું કંપી જાય છે અને એ આરોપીનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આ સન્માનથી વિવાદ સર્જાયો છે। સાથે જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એમની પીડા વધી છે। રાધાએ 30 ઓક્ટોબર 2022 નો દિવસ કોઈ ભૂલી શકે તેમ નથી, કારણ કે એક સાથે 135 લોકોના મોત થઈ ગયા હતા। ઇતિહાસમાં ક્યારે પણ આવી ઘટના બની રહેતી ને તેનો જે મુખ્ય આરોપી છે જયસુખ પટેલ કે જે 2 વર્ષ જેલમાં રહ્યો ને પછી સુપ્રીમ કોર્ટે અંતે તેને શરતી જામીન આપ્યા। મોરબીમાં પણ જવાની મનાઈ હતી અને છતાં પણ 3 દિવસની મંજૂરી લેવામાં આવી। પરંતુ સવાલ એ છે કે આખરે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? જે એક એવો વ્યક્તિ કે જેના પર 135 લોકોના મોતનું કલંક લાગેલું છે અને એ વ્યક્તિનું તમે જાહેરમાં સન્માન કરો છો, તેની તમે માન મોભા વધારો છો, પરંતુ તમારા આ સન્માનની લાગણીમાં જે 135 પરિવારો છે તેમની વેદના, તેમનું દર્દ આજે વધ્યું છે। તેમના આંસુ આજે પણ સુકાય નથી। આજે પણ તે એ વેદનામાં છે કે આખરે અમારો વાંક શું હતો? તમે જે ખિસ્સા ભરવાની લાયમાં જે વહેલી તકે આ જે પુલ ચાલુ કરી નાખ્યું તેમાં પણ તમે ક્વોલિટી વાળું કામ ન કર્યું। 135 લોકોનો ભોગ લેવાઈ ગયો અને રાધા આપણા સમાજમાં આપણે જોયું છે કે જે પણ વ્યક્તિઓ છે જે બળાત્કારી હોય છે, હત્યાનો આરોપી હોય છે, તેને એક હીન નજરેથી જોવામાં આવે છે કે ભાઈ આ સમાજને આ વ્યક્તિ લાયક નથી। અને આમાં તો દીવા જેવું સત્ય છે કે ઓરેવા કંપનીના જે મુખ્ય માલિક છે જયસુખ પટેલ, તેમની જ બેદરકારીના કારણે તે મુખ્ય આરોપી છે અને તેમને સ્ટેજ પર સન્માન આપવામાં આવે છે। આ સમાજ આખરે ક્યાં જઈ રહ્યો છે? વિકાસ, હવે એક સામાન્ય વાત પર જો નજર કરીએ, સમાજની આપે પૂછ્યું તો સમાજને હંમેશા જે વસ્તુ સ્વીકાર્ય છે એ વસ્તુ રાખશે અને સ્વીકાર્ય નથી એ વસ્તુને હટાવી દેશે। આ જે આખી જે તુલા કરવામાં આવી આરોપીની એક બળ આપવામાં આવી રહ્યું છે, પીઠબળ આપવામાં આવી રહ્યું છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ। કેટલા લોકોની હાજરીમાં 135 લોકોના મોતના જવાબદારની તુલા કરવામાં આવી રહી છે। પહેલી વાત તો એને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું એ જ સૌથી મોટી શરમજનક વાત કહેવાય। આ જે સવાલ છે ને આયોજકો સામે થઈ રહ્યું છે, કારણ કે જે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન હતું ને પછી આજે સવાલ થયા ત્યારે મહેશભાઈ બોરાણીએ કહ્યું કે ભાઈ આ વડીલોએ જે જમીન આપી હતી તેના પર એક સમાજની વાડી બનાવવામાં આવી છે, શૈક્ષણિક કાર્યો થઈ રહ્યા છે અને તેમાં અમે આ જે લોકો તરફથી જે દાન આપવામાં આવ્યું છે અને તે એક પ્રકારનું અમે જાણે કે ઉધાર ચૂકવી રહ્યા છે, તેના માટે અમે આ સન્માન કર્યું હતું। પરંતુ તમારા આ સન્માનમાં 135 જે લોકો છે તે મોત થઈ ગયા અને તેમના પરિવારના લોકોનું દર્દ વધ્યું છે। સમાજ આખરે ક્યાં જઈ રહ્યું છે તે વિશે ચર્ચા કરવી જરૂરી છે।